પત્નીને તેડવા મુદ્દે યોજાયેલી સમાજની બેઠક બાદ હુમલો, 4 સામે ગુનો નોંધાયો। થરાદ તાલુકાના ગોકુળ ગામ ખાતે પત્નીને તેડવા મૂકવાના મુદ્દે યોજાયેલી સમાજની બેઠક બાદ થયેલા મારામારીના બનાવમાં 4 વ્યક્તિઓ સામે થરાદ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદી કલ્પેશભાઈ નરેશભાઈ પંડ્યા રહેવાસી બેણપ તાલુકો સુઈ ગામે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની પત્ની છેલ્લા 9 મહિનાથી પિયર પડાદર ગામે રેસામણે રહે છે। આ મુદ્દે 12 જુલાઈના રોજ ગોકુળ ગામ સ્થિત સમાજની વાડીમાં બંને પક્ષોની બેઠક યોજાઈ હતી। બેઠકમાં સમાધાન ન થતાં ફરિયાદી તથા તેમના પરિવારજનો પરત ફરી રહ્યા હતા। આરોપ છે કે વાડીની બહાર જીગરભાઈ અમૃતભાઈ પંડ્યાએ ફરિયાદી પર લાકડી વડે હુમલો કરી માથાના આગળના ભાગે ઈજા પહોંચાડી હતી। ફરિયાદીને બચાવવા આવેલા ધીરજભાઈ હરદાસભાઈ પંડ્યાને સેવંતીભાઈ અંબારામભાઈ પંડ્યાએ લાકડી મારતા તેમના જમણા કાન પાસે ઈજા થઈ હતી, જ્યારે મહેશભાઈ ધીરજભાઈ પંડ્યાને વિપુલભાઈ ઉમેદભાઈ પંડ્યાએ લાકડી વડે માર મારતા માથામાં ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। વધુમાં ફરિયાદમાં જણાવ્યું છે કે 4 આરોપીઓએ ફરિયાદી તથા સાક્ષીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ બનાવ અંગે થરાદ પોલીસે જીગરભાઈ અમૃતભાઈ પંડ્યા, સેવંતીભાઈ અંબારામભાઈ પંડ્યા, વિપુલભાઈ ઉમેદભાઈ પંડ્યા અને કીર્તિભાઈ હરિરામભાઈ પંડ્યા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ।